ગુડ આફ્ટરનૂન ઓલ રેડી સ્ટુડન્ટ્સ. આજે આપણે થોડુંક કોન્ટ્રાસ્ટ વિશે ડિસ્કસ ભણીશું. કોન્ટ્રાસ્ટમાં જો રેડિયોલોજીમાં જઈએ તો 3 ટાઈપના કોન્ટ્રાસ્ટ છે, જેમ કે એર કોન્ટ્રાસ્ટ છે, બેરિયમ કોન્ટ્રાસ્ટ છે, અને જે આઈવી કોન્ટ્રાસ્ટ અને ઓરલ આપીએ છીએ એ કોન્ટ્રાસ્ટ. બેઝિકલી મેજોરિટી આપણે જે યુઝ થતું હોય છે આખા રેડિયોલોજીમાં આઈવી કોન્ટ્રાસ્ટ કે ઓરલ કોન્ટ્રાસ્ટ, એના વિશે થોડુંક ડિસ્કસ કરીશું. Contrast agent. Contrast is a compound used to improve the visibility of internal body structure in an image. જેમાં કે ટાઈપ છે રેડિયોગ્રાફિક એજન્ટ્સ બેઝડ ઓન આયોડિન, આયોનિક ઓર નોન આયોનિક એજન્ટ્સ, મોનોમર્સ અને ઓર ડાયમર્સ, હાઈ ઓસ્મોલર, લો ઓસ્મોલર, આઇસો ઓસ્મોલર. એટલે કે આયોનિક અને નોન આયોનિક કોન્ટ્રાસ્ટ જે રીતે તમે પહેલાં પણ અગાઉ સમજાયેલું છે, 2 ટાઈપના કોન્ટ્રાસ્ટ આપણે યુઝ થતો હોય છે, આયોનિક અને નોન આયોનિક કોન્ટ્રાસ્ટ. જેમાં કે આયોનિક બેઝિકલી એનું કમ્પાઉન્ડ છે મોનોમર અને ડાયમર પર ડિપેન્ડ કરે છે, એની ઓસ્મોલરિટી કેવી છે, ઓછી છે, વધારે છે કે નથી બિલકુલ. આ એક ટેબલ છે કોમન યુઝિંગ આયોડિનેટેડ કોન્ટ્રાસ્ટ એજન્ટ. જેમ કે આયોડિનનો એક જે ટેબલ છે અને નીચે નોન આયોનિકનો જે છે. આયોનિકમાં આપણે હાઇપોડ છે, આઇસોપેક છે. જે કે નોન આયોનિકમાં આપણે આઇપોમોડિયોલ છે, આયોએક્ઝોલ છે, આયોડેક્ઝનોલ છે, આ રીતે યુઝ થતો હોય છે. જેમ કે ઓમ્નીપેકમાં આયોએક્ઝોલ યુઝ કરીએ છીએ અને આયોએક્ઝોલ હોય છે, અને વિઝીપેકમાં આયોડેક્ઝનલ હોય છે. હવે એની આયોડિન કન્ટેન્ટ જે છે આયોએક્ઝોલની એ 350 હોય છે, જ્યારે આયોડેક્ઝનોલની 320 હોય છે. અને જે તમે જોઈ શકો છો આયોએક્ઝોલની જે ઓસ્મોલિટી છે 884 છે, જ્યારે આયોડેક્ઝનોલની 290 છે. એટલે ઓસ્મોલિટી જે છે, હવે એ ઓસ્મોલિટી એક બ્લડના લેવલે હોવી જોઈએ, તો એ સારો કોન્ટ્રાસ્ટ કહેવાય ટૂંકમાં. એટલે સપોઝ આપણે વિઝીપેક યુઝ કરતા હોઈએ છીએ ત્યારે એની ઓસ્મોલિટી નિયર બાય જે બ્લડની ઓસ્મોલિટી છે એ એના નિયર બાય આવતું હોય છે. વિઝીપેકની 320 જેની ઓસ્મોલિટી 290 છે, સપોઝ 300, 310, 300 કાં તો 310 ની આસપાસ બ્લડની ઓસ્મોલિટી હોય છે, એટલે વિઝીપેક જે છે એ એમાં ભળી શકે, બ્લડમાં ભળી શકે ઇઝીલી. જો એની ઉપર જે વધારે ઓસ્મોલિટી હોય, જેમ કે આપણે આયોએક્ઝોલ એટલે ઓમ્નીપેકની જે ઓસ્મોલિટી છે થોડીક વધારે છે, 884ની આસપાસ છે, જે કે બ્લડમાં ભળતા એને વાર લાગે, જેની ટેન્ડન્સીને લીધે ઘણા રિએક્શન પણ આવવાના ચાન્સીસ રહે છે. સિમિલરલી જે જૂના ટાઈપના આપણા આયોનિક કોન્ટ્રાસ્ટ યુઝ કરતા હતા, તમે અહીંયા જોઈ શકો છો કે જેની ઓસ્મોલિટી 2100 છે અને એના પહેલાં પણ 1550 છે, એટલે એ ઘણી વધારે છે ઓસ્મોલિટી, જેને લીધે રિએક્શનની ટેન્ડન્સી વધારે રહેવાની શક્યતા વધારે રહે છે. એટલે નાઉઅડેઝ વી આર યુઝિંગ નોન આયોનિક કોન્ટ્રાસ્ટ ઓનલી ઇન આઈવી. ઇન્ટ્રાવિનસ આપણે કોન્ટ્રાસ્ટ આપતા હોઈએ છીએ, કોઈ પણ પ્રોસિજર હોય, આઈવીપી હોય, સિટી સ્કેન હોય, કોઈ એન્જિયોગ્રાફી હોય કે સિટી સ્કેન કોન્ટ્રાસ્ટ હોય, એ આઈવીની વાત છે. એમાં બેઝિકલી આપણે નોન આયોનિક કોન્ટ્રાસ્ટ યુઝ કરીએ છીએ. આનું રીઝન આ છે કે જેમાં આપણને રિએક્શનના ચાન્સીસ ઓછા રહે છે. આયોનિક કોન્ટ્રાસ્ટ એજન્ટમાં કહે છે greater than 10 million diagnostic procedures, conventional ionic contrast reactions, not caused by iodine, not related to shellfish, not pre-allergy, like that. Anaphylaxis reactions છે, જે બધા કીમોટોક્સિક છે. રિસ્ક ફેક્ટર એમાં હોય પ્રીવિયસ કોન્ટ્રાસ્ટ રિએક્શન આઈધર મોડરેટ ઓર સિવિયર. જેમાં કે રિસ્ક ફેક્ટર શું હોય છે, જેમ કે બે ભાગ કરીએ મોડરેટ અને સિવિયરમાં, તો એમાં એક અસ્થમા છે, એલર્જી હિસ્ટ્રી છે, રિક્વાયર્ડ મેડિકલ ટ્રીટમેન્ટ, પ્રી ટેસ્ટિંગ, પુઅર પ્રિડિક્ટર ઓફ રિએક્શન, રિપીટ રિએક્શન, આયોનિક, બ્રોન્કોસ્પાઝમ, ફેશિયલ્સ, ઇડીમા, બધું વસ્તુ આમાં આવા તો ફેક્ટર ઇન્ક્લુડ થતા હોય છે. લેટ રિએક્શનમાં આવતો ઇમિડિયેટલી આવા રિએક્શન્સ જે છે એ તમારે જ્યારે એટ ધ ટાઈમ ઓફ ઇન્જેક્ટ કર્યો હોય કોન્ટ્રાસ્ટ, ત્યારે જ રિએક્શન આવતા હોય કે ઈડીમાં થઈ જતું હોય, સ્પાઝમ ને બધું, આ બ્રોન્કોસ્પાઝમ ને બધું જોવા મળતું હોય. એટ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાસ્ટ આપ્યું હોય અને તરત તમને આના રિએક્શન એટ ધ ટાઈમ ઓફ દેખાય. એટલે જ જનરલી શું છે, ટેસ્ટ ડોઝ આપતા હોઈએ છે કે પેશન્ટને કંઈ ટેન્ડન્સી તો નથી રિએક્શનની કોન્ટ્રાસ્ટની, એટલે ટેસ્ટ ડોઝ એટલે આપતા હોઈએ છીએ.
આ રિસ્ક ફેક્ટર આ સિવિયરમાં ગણાય. જો પછી લેટ રિએક્શન્સમાં કે 1 hour 2 or 1 week ફોલોઈંગ કોન્ટ્રાન્જેક્શન, હેડેક, માઇલેજીસ, ફીવર, સ્કિન રિએક્શન્સ, એવી બધી વસ્તુમાં આપણે લેટમાં, જેમ કે આજે કોન્ટ્રાસ્ટ આપ્યું છે તો 4 દિવસ 5 દિવસ પછી ફીવર આવવાનું શરૂ થયું. જનરલી નાનોડાઝ પીડિયાટ્રિક કેસીસમાં વધારે જોવા મળતું હોય છે. રિસ્ક ફેક્ટર એવામાં છે કે જેને પહેલાં કોન્ટ્રાસ્ટ આપેલું છે અને રિએક્શન આવતું હોય એને ફરીથી કોન્ટ્રાસ્ટ આપવાનું છે તો વી હેવ ટુ ટેક સો મેની પ્રિકોશન્સ એના માટે એનેસ્થેટિકની હાજરીમાં. યુઝ્યુઅલી સેલ્ફ લિમિટેડ ટ્રીટ સિવિયર રિએક્શન વિથ સ્ટીરોઇડ્સ. સિવિરિટી ઓફ રિએક્શન્સમાં જે માઇનોર છે, નોઝિયા, વોમિટિંગ, આર્ટિકેરિયા છે, પ્યુરાઇટિસ છે. સિવિયરિટી ઓફ રિએક્શનમાં મોડરેટમાં જઈએ તો ફેન્ટનેસ, ફેશિયલ ઇડીમા છે, લેરેન્જિયલ ઇડીમા છે, બ્રોન્કોસ્પાઝમ છે. પછી મોસ્ટ સિવિયરમાં જઈએ તો પલ્મોનરી ઇડીમા, રેસ્પિરેટરી એરેસ્ટ, કાર્ડિયક એરેસ્ટ ઓર સીઝર્સ. આ બધા કોન્ટ્રાસ્ટના મેજર રિએક્શન્સ આવા સિવિયરિટીમાં આવી શકે છે. એટલે ધ રેશિયો ઇઝ નિયર બાય વેરી સિવિયરિટી 1000 પર 1 પેશન્ટનું રહેતું હોય છે જનરલી રેર કેસમાં. જો એ પણ તમે જો ઓસ્મોલેટિવ હાઈ લો ઓસ્મોલેટિવિટી જેમ કે વિઝીપેક યુઝ કરતા હો તો એ એના કરતાં 10 ગણું ઓછું થઈ જાય રિએક્શનના ચાન્સીસ. હવે રિનલ ટોક્સ બિફોર ધ કોન્ટ્રાસ્ટ ઇન્જેક્ટિંગ વી હેવ ટુ રોલ આઉટ ધ રિનલ ટોક્સિસિટી. એ આપણે જોવું પડે, જેમાં કે રિસ્ક ફેક્ટર છે 5 થી 10 ફોલ્ડ ઇન્ક્રીઝ વિથ પ્રી એક્ઝિસ્ટિંગ રિનલ ઇન્સફિશિયન્સી, ડિહાઇડ્રેશન, CHF, એજ ગ્રેટર દેન 70, ટેકિંગ નેફ્રોટોક્સિક ડ્રગ્સ, ઇન્ફ્લેમેટરી એજન્ટ્સ. એટલે બેઝિકલી સૌથી પહેલાં જો કોન્ટ્રાસ્ટ આપતા આપણા પહેલાં જનરલી આપણે શું રોલ આઉટ કરતા હોઈએ છીએ એની સિરમ ક્રિએટિનની. સિરમ ક્રિએટિન જો વધારે છે તો આપણે આપવું કે નથી આપવું, કેટલી નેસેસિટી છે કોન્ટ્રાસ્ટ આપવાની સ્ટડીની એ જોતા હોઈએ. જો સિરમ ક્રિએટિનિન લિમિટથી વધારે હોય, લેસ દેન 1.5 હોય તો પછી આપણે વિઝીપેક સાઇડ જતા હોઈએ કે એક બાજુ એની મેન્ડેટરી છે કે સ્ટડી પણ કરવી છે તો આપણે વિઝીપેક સાથે પણ આપણે કરી શકીએ ઇન ધ પ્રેઝન્ટ ઓફ રેડોલોઇસ એન્ડ એનેસ્થેટિક. renal toxicity, direct relationship between serum creatinine and likelihood nephrotoxicity. Hydrate 100 ml per hour, normal saline 4 hours prior to procedure, continue for 24 hours. Those on hemodialysis do not need extra sessions or dialysis immediately following contrast administration. Renal toxicity માટેની વાત છે. મેટફોર્મિન જનરલી નાવડેઝ ઘણી જગ્યાએ કેવો છે, ઘણા ડાયાબિટીક પેશન્ટ મેટફોર્મિન લેતા હોય છે તો એ પણ 2 દિવસનું જો રિફરિંગ ડૉક્ટર કન્સલ્ટ કરીને એમનાથી જો સ્ટોપ કરી શકાય તો એ પણ એ પ્લાનિંગ સાથે મેટફોર્મિન રોકાઈને પણ આપણે આપી શકાય તો આપવી જોઈએ. ઓરલ ડાયાબિટીક એજન્ટ પેશન્ટ વિથ રિનલ ઇન્સફિશિયન્સી મે ડેવલપ લેક્ટિક એસિડોસિસ without drug for 48 hours after contrast administration in all patient taking this drug. જે રીતે મેં વાત કરી સ્ક્રીનિંગ ઇટ્સ મેન્ડેટરી serum creatinine. Which patient needs screening creatinine? Consider if patient has one of the following risk factors: known of renal insufficiency, diabetic mellitus, Lasix or nephrotoxic drugs, solitary kidney. આવા કિડનીના ઇશ્યુઝ હોય, પહેલાંથી ક્રિએટ વધારે આવતા હોય તો એનું પ્રોપર સ્કેનિંગ થઈને જ આગળ કોન્ટ્રાસ્ટ સ્ટડી માટે જવું જોઈએ. ટ્રીટમેન્ટ ઓફ કોન્ટ્રાસ્ટ રિએક્શન્સ બેઝિકલી જે કોન્ટ્રાસ્ટ રિએક્શન્સ આવતા હોય તો બેઝિકલી વી ડોન્ટ હેવ ટુ ગીવ ધ કોન્ટ્રાસ્ટ વિધાઉટ એબસન્ટ. જો એનેસ્થેટિક ડૉક્ટર કે લર્સની એબસન્ટમાં વી ડોન્ટ હેવ ટુ ગીવ ધ કોન્ટ્રાસ્ટ. એટલે એમની એબસન્ટમાં એનેસ્થેટિકની એબસન્ટમાં કોન્ટ્રાસ્ટ ના હોય બિકોઝ એટ ધ ટાઈમ ઓફ સમ કેસીસ વોટ હેપન સિવિયર રિએક્શન્સ આવવાના ચાન્સીસ રહેતા હોય છે. તો નોઝિયા અને વોમિટિંગ છે, યુઝ્યુઅલી સેલ્ફ લિમિટેડ સપોર્ટ પ્રોટેક્ટેડ આર્ટિકેરિયા છે, નોઝિયા અને વોમિટિંગ છે, એવા કેસીસમાં એનેસ્થેટિકની હાજરીમાં આપણે ડ્રગ આપી શકાય, એનેસ્થેટિક ડ્રગ આપી શકાય. ટ્રીટમેન્ટ કોન્ટ્રાસ્ટ રિએક્શન્સમાં બ્રેડિકાર્ડિયા છે, એમાં એલિવેટ લેગ્સ, આઈવી ફ્લૂડ, O2, ટ્રેકિકાર્ડિયા હોય તો એલિવેટ લેગ્સ, આઈવી ફ્લૂડ, O2 3 લિટર પર મિનિટ. બ્રોન્કોસ્પાઝમ થયું હોય તો અથવા લેરેન્જિયલ ઇડીમાં થયું હોય તો ધીસ ઇઝ ધ ટ્રીટમેન્ટ જનરલી જે આપવાની થતી હોય છે ઇન ધ પ્રેઝન્ટ ઓફ એનેસ્થેટિક એન્ડ રેડિયોલોજીસ્ટ. ટ્રીટમેન્ટ કોન્ટ્રાસ્ટ રિએક્શન્સ
એનાફાઇલોકોટિક O2 લીટર પર ml IV નોર્મલ સેલાઇન. ટ્રીટમેન્ટ કોન્ટ્રાસેપ્શન અગેન્સ્ટ સીઝરવાળા કેસીસમાં, સસ્પેક્ટેડ પ્રેગ્નન્સીવાળા કેસીસમાં. આઈ વિલ સ્કીપ ધીસ. હવે એક્સ્ટ્રાવાઇઝેશનમાં કેવું છે કે કોન્ટ્રાસ્ટ આપ્યું છે પણ ઇટ ઇઝ નોટ ઇન વેન. જો તમે કોન્ટ્રાસ્ટ આપી રહ્યા છો ફ્લોરેટથી, જનરલી કોઈ એન્જિયો હોય છે તો એન્જિયોમાં કે કોઈ વિનોગ્રાફી હોય ત્યારે આપણે કોન્ટ્રાસ્ટ આપતી હોય તો સીધો વેનમાં જતું હોય છે કોન્ટ્રાસ્ટ, અને પ્રેશર ઇન્જેક્ટરથી આપતા હોય છે આર્ટિયલ ફેસ લેવા માટે. તો મેં બી એવું પણ થાય કે તમે કોન્ટ્રાસ્ટ આઉટ ઓફ વેન જતું રહે કે આઉટ ગઈ હોય વેન ડ્યુ ટુ પ્રેશર ઇન્જેક્ટર, ઓર મે બી વિવો લેતી વખતે પાર્શિયલી આઉટ હોય. તો જે કોન્ટ્રાસ્ટ છે જે મસલ્સના એરિયામાં એક્સ્ટ્રાવજેટ થઈ ગયું હોય, બધું જમા થઈ ગયું હોય, તો એને ઇટ ઇઝ કોલ્ડ એક્સ્ટ્રાવજેશન. તો એવા કેસીસમાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તમારે કોન્ટ્રાસ્ટ આપવાનું રોકી દેવું જોઈએ. કોન્ટ્રાસ્ટ આપતા સ્ટોપ કરવાનું. એક્સ્ટ્રાવેશન થઈ રહ્યું છે તો ઇમિડિયેટલી સ્ટોપ કરવાનું કોન્ટ્રાસ્ટ આપવાનું, અને જોવાનું કયા ભાગમાં કેટલું કોન્ટ્રાસ્ટ છે. ઇમિડિયેટલી યુ હેવ ટુ ઇન્ફોર્મ ટુ એનેસ્થી ડૉક્ટર હુ વેર પ્રેઝન્ટ, રેડિયોલોજિસ્ટને ઇન્ફોર્મ કરવાનું. અને એના માટેની છે એલિવેટરી એક્સ્ટ્રાવેશન, જેમ કે એલિવેટ એક્સ્ટ્રીમિટી, આઈસ પેક 3 દિવસ લગાવવાનું. જે રીતે કહેવામાં આવે રીતે આઈસ પેક લગાડવો જોઈએ. અને જો વધારે થયું હોય તો ઓબ્ઝર્વ ફોર 2 to 4 hours ઇન વોલ્યુમ. જો 5 ml 10 ml થી વધારે હોય તો એનું ઓબ્ઝર્વેશન જરૂરી છે એક્સ્ટ્રાવેશનનું, કે તમારે આ 5 થી 10 ml થી વધારે કોન્ટ્રાસ્ટ એક્સ્ટ્રાવેટ થયું છે મસલ્સમાં તો એના 2 થી 3 દિવસ એનું ફોલોઅપમાં ધ્યાન રાખવું પડે, પૂછવું પડે શું છે. એક્સ્ટ્રાવેશન, પ્લાસ્ટિક સર્જરી કન્સલ્ટેશન. જો એવું લાગે કે તમને ખરેખર 2 દિવસ 3 દિવસ પછી પણ ફોલોઅપ લેતા એને જે એરિયા છે એક્સ્ટ્રાવેશનનું એ નથી બરાબર લાગતું, એની સ્કિન બ્લિસ્ટરિંગ છે, સિગ્નિફિકન્ટ ટિશ્યુ ડેમેજ લાગે છે, તો પછી આગળ ફર્ધર એના કન્સલ્ટન્ટને બતાવીને ફર્ધર પ્રોસિજર માટે રિફર કરવું જોઈએ. જો ઘણી આવી કેસીસમાં હોય છે કે જો પેન છે એ 2 થી 4 કલાક પછી પણ વધારે પેન થતું હોય છે. સો ઇન્ક્રીઝિંગ પેન આફ્ટર 2 to 4 hours, ચેન્જ ઇન સેન્સેશન ડિસ્ટલ ટુ સાઇડ ઓફ એક્સ્ટ્રાવાઇઝેશન. Pre-treatment protocols reduce minor reactions. Observe patient at least 30 minutes following injection. એટલે બેઝિકલી જ્યાં તમારે આજે ઇન્જેક્શન આપ્યું, જો એક્સ્ટ્રાવેશન નથી, પ્રોપર કોન્ટ્રાસ્ટ ગયું છે, તો એની 30 મિનિટ્સ પછી ફરીથી કે કલાક પછી ફરીથી પેશન્ટને ઓબ્ઝર્વ કરવું જોઈએ કે બીજી કોઈ કમ્પ્લેન નથી, પેશન્ટને કોઈ રિએક્શનના ચાન્સીસ નથી. એ આપણી ડ્યુટી છે. પ્રી ટ્રીટમેન્ટ રિડક્શન ઓફ નેફ્રોસોટી ક્રિએટિન લેવલ જે છે મેં હમણાં આગળ વાત કરી જે રીતે. હાઇડ્રેટ પેશન્ટ, ઓરલ ફ્લડ્સ થોડુંક એ દિવસે જ્યારે કોન્ટ્રાસ્ટ આપ્યું છે એ દિવસે ઓરલ ફ્લડ્સ વધારે લેવાનું એ સમજાવવું પડે. ઓરલ ફ્લડ ઇઝ અનેબલ ટુ ડ્રિંક, યુઝ IV સલાઇન. જો એની ટેન્ડન્સી જો ક્રિએટ વધારે હતું ને આપણે કોન્ટ્રાસ્ટ આપવાનું એ તપાસ કરવાની મેન્ડેટરી હતી ને કરી, તો એને જો જરૂર લાગે તો એઝ પર કન્સલ્ટન્ટ ગાઈડલાઇન નોર્મલ સલાઇન પણ જે IV સલાઇન એ આપવું પડે ઓરલની સાથે સાથે, ઓરલ ફ્લૂઇડની સાથે સાથે. માઇલ્ડ રિનલ ઇન્સફિશિયન્સી પેશન્ટ્સ જેમાં કે રિસ્ક ઓફ નેફ્રોપેથી હોય છે. આ રીતે રિસન્ટ મેટલ એનાલિસિસ રેડિયોલોજી વોલ્યુમ 239 છે. પ્રોપરલી કંટ્રોલ ક્લિનિકલ સ્ટડીઝ ઓફ IV એડમિનિસ્ટ્રેડ રેડિયોગ્રાફિક કોન્ટ્રાસ્ટ મીડિયા ફેલ ટુ ડેમોન્સ્ટ્રેટ રિનલ ડેમેજ. ACR મેન્યુઅલ ઓફ કોન્ટ્રાસ્ટ મીડિયા સ્કીપ કરીશ. એટલે બેઝિકલી આટલી વસ્તુ છે જે કોન્ટ્રાસ્ટની જે તમે ડિસ્કસ કરી, બટ મેજર ચાર્ટ ઇઝ હિયર. આટલી કે કોન્ટ્રાસ્ટ એકબીજાથી કઈ રીતે ડિફર થાય છે. આજે ચાર્ટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ ફોર યુ આયોનિક અને નોન આયોનિક. આયોનિક કોન્ટ્રાસ્ટ વેર વી આર યુઝિંગ. આયોનિક કોન્ટ્રાસ્ટ આપણે જ્યારે ઓરલ કોન્ટ્રાસ્ટ આપવાનું હોય છે કે રેક્ટલ કોન્ટ્રાસ્ટ આપવાનું હોય છે ત્યારે આપણે આપતા હોઈએ છીએ. કારણ કે IV આપણે નોન આયોનિક, આપણે રિસ્ક બેઝ, જેમ કે આયોનિક રિસ્ક ફેક્ટર વધારે છે તો ઓરલ અને રેક્ટલ કોન્ટ્રાસ્ટ આપણે આપ્યું તો એમાં જે કેટલો વાંધો નથી આવતો, તો આપણે ઓરલ અને રેક્ટલમાં આપણે આયોનિક કોન્ટ્રાસ્ટ યુઝ કરી શકાય. એનું રીઝન છે એનું આયોડિન કન્ટેન્ટ છે જે ઓસ્મોલિટી છે ઘણી વધારે હોય છે, હાઈ ઓસ્મોલર હોય છે, એટલે આપણે ઓરલ અને રેક્ટલમાં આપણે આયોનિક કોન્ટ્રાસ્ટ યુઝ કરીશું. જે કે નોન આયોનિક કોન્ટ્રાસ્ટમાં આપણે એન્જિયો થતી હોય તો એન્જિયોમાં યુઝ કરતા હોઈએ છીએ.
વિઝીપેક છે, ઓમનીપેક, ઇટ ઇઝ ધ બ્રાન્ડ નેમ. વિઝીપેક, ઓમનીપેક ઇઝ ધ બ્રાન્ડ નેમ. પણ આપણે એના કન્ટેન્ટ સાથે જોઈએ તો આયોએક્ઝોલ છે, આયોડિક્ઝેનોલ છે, એ બે આપણે યુઝ કરી શકીએ. જેમ કે આપણે કોરોનરી એન્જિયોગ્રાફી છે, પલ્મોનરી એન્જિયોગ્રાફી છે, એ રીતે આપણે બધા કોન્ટ્રાસ્ટ એમાં વાપરતા હોઈએ છીએ. બેઝિકલી સાથે સાથે કોન્ટ્રાસ્ટ ઇઝ ધ બેઝિક જે છે એ તમારે આપણે કોન્ટ્રાસ્ટ બધી જ પ્રોસિજરમાં યુઝ થતું હોય. કોઈ આઈવીપી છે, આરજીયુ, એમસીયુ છે, સીટી સ્કેનની કોઈ પ્રોસિજર છે, એમાં પણ યુઝ થતું હોય છે. એટલે બેઝિક કમ્પાર્ટમેન્ટ છે રેડિયોલોજી માટે. ઇટ ઇઝ એની તો એને રિલેટેડ જે પ્રોસિજર આવતી હોય છે, કોરોનરી, પલ્મોનરી, આઈવીપી, આરજીયુ, એની પણ તમારે તૈયારી કરવાની જરૂરત છે. એ પણ તૈયાર કરવાનું છે. કોરોનરી, પલ્મોનરી, આરજીયુ, એમસીયુ. પછી એક જેમ કે બેરિયમ સોલો એનીમાં, એ પણ એક કોન્ટ્રાસ્ટ છે. બેરિયમ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ કોન્ટ્રાસ્ટ. આ કોન્ટ્રાસ્ટ રિલેટેડ જેટલી પણ પ્રોસિજર છે એ પણ તમે તૈયારી કરતા રાખજો. આના જે રિલેટેડ ક્વેશ્ચન છે, જે 10 ક્વેશ્ચન છે હું તમને અહીંયા મૂકું છું. એ radiology@mmicIC.org પર તમારે એના આન્સર આપવાના, જે રીતે તમે પહેલાં એના આન્સર આપેલા હતા. 10 ક્વેશ્ચન અહીંયા હું તમને મૂકું છું, જોઈ લો. થેન્ક યુ.